નમસ્કાર. અંગ્રેજી ગ્રામર શીખતી વખતે અમુક શબ્દો એવા હોય છે જે આપણને થોડા ગૂંચવી દે છે, ખરું ને? અને એમાંના બે મુખ્ય શબ્દો છે યેસ્ટરડે અને ટુમોરો. તો ચાલો આજે આ ગૂંચવણને એકદમ સરળ રીતે હંમેશા માટે દૂર કરી દઈએ. તો સવાલ એ છે કે શું બાળકો યેસ્ટરડે અને ટુમોરો વચ્ચે ખરેખર ગૂંચવાય છે? અને જવાબ છે હા, બિલકુલ. અને સાચું કહું ને તો આ ખૂબ જ સામાન્ય વાત છે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ વિશ્લેષણમાં આપણે આને શીખવાની એટલી મજેદાર અને સરળ રીત જોવાના છીએ ને કે બધી ગૂંચવણ દૂર થઈ જશે. જુઓ, ભૂતકાળ કે ભવિષ્યમાં જવા માટે પહેલાં એ તો ખબર હોવી જોઈએ ને કે આપણે અત્યારે ક્યાં ઊભા છીએ. બસ એટલે જ આપણે આપણી સફર શરૂ કરીશું આજથી, એટલે કે ટુડેથી. આ આપણો એન્કર પોઈન્ટ છે, આપણો મજબૂત પાયો. ચાલો એક બહુ જ સરળ વાક્ય લઈએ, જેમ કે આજે રિયા રમે છે. અંગ્રેજીમાં કહીએ તો ટુડે રિયા પ્લેઝ. એકદમ સિમ્પલ. આ વાક્ય આપણને શું કહે છે કે ક્રિયા અત્યારે થઈ રહી છે, રાઈટ? બસ આ જ છે આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ. તો ટુડેનો અર્થ બરાબર મગજમાં બેસાડી દઈએ. ટુડે એટલે આજ, એટલે કે અત્યારનો સમય, જે અત્યારે થઈ રહ્યું છે. આ આપણો સૌથી મહત્વનો પોઈન્ટ છે, કારણ કે અહીંથી જ આપણે ટાઈમ ટ્રાવેલ કરીને ભૂતકાળમાં અને ભવિષ્યમાં જઈશું. ચાલો, તો આપણું ટુડેવાળું સ્ટેશન તો પાક્કું થઈ ગયું. હવે અહીંથી આપણે સમયમાં થોડું પાછળ જઈએ. આપણે સફર કરીશું ગઈકાલની, એટલે કે એ સમયની જે વીતી ગયો છે. હવે જુઓ, અહીં જ ખરી મજા છે. ચલો આજ અને ગઈકાલના વાક્યને બાજુમાં મૂકીને જોઈએ. આજે રિયા રમે છે નું શું થઈ ગયું? ગઈકાલે રિયા રમી હતી. જોયું? ફેરફારને બરાબર પકડજો. ટુડે બની ગયું યેસ્ટરડે અને ક્રિયાપદ પ્લેઝ બની ગયું પ્લેડ. બસ આટલો જ ફેર છે. તો પછી યેસ્ટરડેવાળા વાક્યોને ઓળખવા કઈ રીતે? એકદમ સહેલું છે. સમજો કે આપણે જાસૂસ છીએ અને આપણી પાસે 3 ક્લુ છે. પહેલો ક્લુ, ક્રિયા પૂરી થઈ ગઈ છે. બીજો ક્લુ, ક્રિયાપદનું રૂપ બદલાઈ ગયું હશે, જેમ કે પ્લેમાંથી પ્લેડ. અને ત્રીજો, સૌથી મોટો ક્લુ, તમને યસ્ટરડે શબ્દ દેખાશે. સિમ્પલ. ચાલો પાછા આવી જઈએ આપણા આજવાળા સ્ટેશન પર. ભૂતકાળની સફર તો કરી લીધી, હવે સમય છે ભવિષ્યમાં જવાનો. તો ચાલો હવે જોઈએ કે આવતીકાલ માટે શું યોજના છે. ફરીથી એ જ સરખામણી. આજે રિયા રમે છે અને એની સામે આવતીકાલે રિયા રમશે. અહીં શું બદલાયું એના પર ખાસ ધ્યાન આપજો. પ્લેઝની જગ્યાએ એક નવો શબ્દ આવ્યો છે, વિલ, એટલે કે વિલ પ્લે. આ વિલ જ ભવિષ્યની ચાવી છે. તો જેવી રીતે યેસ્ટરડે માટે ક્લુ હતા, એવી જ રીતે ટુમોરો માટે પણ 3 સરળ ક્લુ છે. પહેલો, ક્રિયા હજી થઈ નથી, થવાની બાકી છે. બીજો, અને સૌથી અગત્યનો, ક્રિયાપદની આગળ વિલ લાગેલું હશે. અને ત્રીજો, જે દેખીતો જ છે, મુખ્ય શબ્દ ટુમોરો. બસ આટલું જ. ચાલો, નિયમો તો આપણે સમજી લીધા, પણ ખાલી જાણવાથી શું થાય? એને પાક્કું કરવું પડે ને? તો હવે સમય છે પ્રેક્ટિસનો. અને આપણે પ્રેક્ટિસ પણ કોઈ બોરિંગ રીતે નહીં કરીએ. આપણે આ નિયમોને એક મજેદાર રમતમાં ફેરવી નાખીશું. આ રમત બહુ જ સિમ્પલ છે. આનું નામ છે સેન્ટેન્સ સોર્ટિંગ ગેમ. કરવાનું શું છે જુઓ. પહેલાં તો 3 સમયના, એટલે કે યેસ્ટરડે, ટુડે અને ટુમોરોના નાના વાક્યો બનાવી લો. પછી દરેક વાક્યને એક અલગ કાર્ડ પર લખી નાખો. અને બસ પછી બાળકને કહો કે આ કાર્ડ્સને 3 ઢગલીમાં ગોઠવે. ગઈકાલ, આજ અને આવતીકાલ. રમતમાં બધું પાક્કું થઈ જશે, જોજો. અને હવે બધી જ માહિતી એક જ જગ્યાએ. આ ટેબલને તમે એક ચીટ શીટ સમજી શકો છો. એક નજરમાં બધું જ યાદ રહી જશે. યેસ્ટરડે એટલે ભૂતકાળ અને ક્રિયાપદ સાથે ઈડી લાગે. ટુડે એટલે વર્તમાન અને ક્રિયાપદ સાથે એસ લાગે. અને ટુમોરો એટલે ભવિષ્ય, જેમાં જાદુઈ શબ્દ વિલ આવે. બસ આટલું યાદ રાખી લો, પછી ક્યારેય ગૂંચવાશો નહીં. તો બસ આટલું જ હતું આજના વિશ્લેષણમાં. આપણે યેસ્ટરડે, ટુડે અને ટુમોરોને એકદમ સરળ રીતે સમજ્યા. પણ અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. જ્યારે આપણે કોઈ વસ્તુને રમતગમત દ્વારા શીખીએ છીએ, તો એ કેટલી સરળ અને યાદગાર બની જાય છે, નહીં? શીખવાની પ્રક્રિયા જ્યારે મનોરંજક હોય, ત્યારે જ્ઞાન સીધું મગજમાં ઉતરી જાય છે.